ડભોઈમાં આગામી તાજિયા જુલુસ અને મોહરમના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સેવા સદન ખાતે આવેલા સભા હોલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 26મી તારીખે મોહરમ પર્વ નિમિત્તે ડભોઈ નગર અને તાલુકામાં તાજિયા જુલુસનું આયોજન થનાર છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, પીઆઈ એટી પટેલ, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તાજિયા જુલુસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ પોતાના સૂચનો કર્યા હતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ વિભાગ દ્વારા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, સમયસર જુલુસ પૂર્ણ કરવા તેમજ જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અધિકારીઓએ તમામ સમાજના આગેવાનોને શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે તહેવારની ઉજવણી કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, બિરેન શાહ, નૂર મોહમ્મદ મહુડાવાલા, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, મહેશભાઈ પટેલ દાજી, અફઝલભાઈ કાબાવાલા, દીક્ષિતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આગામી મોહરમના તહેવારોને અને તાજિયાને લઈને ડભોઈ નગરમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ગામના આગેવાનો બંને કોમના ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે છેલ્લા 9 વર્ષથી સૌહાર્દનું વાતાવરણ ચાલે છે, ભાઈચારો અને દરબાવતી નગરીની સંસ્કારી નગરી તરીકેની ઓળખ ઊભી થઈ છે, એ પ્રમાણેનો તહેવાર ઉજવાય એ પ્રમાણેની બધાને અપીલ કરવામાં આવી છે. અને જે કંઈ નાના મોટા પ્રશ્નો છે રસ્તા પરના ખાડાના કે ઇલેક્ટ્રિસિટીના, તો જીઈબીને અને નગરપાલિકાને એને તાત્કાલિક સુધારવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અને જે કંઈ બનાવો બીજે બધે બને છે એવા કોઈ બનાવ અહીંયા આગળ ના બને એની તકેદારી રાખવાની અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ ખાતાને કડક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. અને અમારું માનવું છે કે જે રીતે છેલ્લા 9 વર્ષથી ખૂબ જ શાંતિથી ગરબાવતી નગરીમાં તમામ તહેવારો બંને કોમના ઉજવાય છે, એ જ રીતના તહેવારો શાંતિથી, સૌહાર્દ અને ભાઈચારાથી ઉજવાશે અને ફરીવાર ગરબાવતી નગરી સંસ્કારી નગરી છે એ સ્થાપિત